આજે બનાવશું આપણે મસાલા પાપડી। તો આપણે બનાવવાની શરૂઆત કરશું। તો આ પહેલા તીખા, આ જીરું અને આજમા, આ ત્રણેય વસ્તુ પહેલા આપણે આખું પાખું ખાંડી લેશું। આ ત્રણેય વસ્તુ આપણે ખાંડી લીધી છે। હવે આપણે લોટ બાંધી લેશું। હવે આપણે આ એક કાથરોડ લીધી છે, આમાં થોડોક મેંદાનો લોટ નાખીશું, થોડોક વાળવા માટે રાખીશું। આમાં ત્રણેય વસ્તુ નાખીશું। આમાં હળદર પાવડર નાખીશું, આમાં કાળા તલ નાખીશું, આમાં થોડુંક મીઠું નાખીશું, આમાં થોડુંક તેલ નાખીશું, આ તેલને આપણે ભેળવી દઈશું। માથે કરીને બધું ભેળવી દેવાનું સારું। તેલને આપણે સારી રીતનું ભેળવી નાખ્યું છે લોટમાં, આ રીતનું ભેળવી નાખવાનું। હવે લોટ બાંધી દઈશું। થોડું થોડું પાણી નાખી અને ભેળવી નાખવાનું। આપણો લોટ બાંધી લીધો છે। હવે આને રોટલીની જેમ વણી લેશું। અને રોટલીને જેવા લુવા કરી લેશું। આ બંને બાજુ લોટવાળો બનાવશું। આ રીતની રોટલી વણી લીધી છે, પતલી એકદમ, અને આ ચમચીની મદદથી આપણે કાણા પાડી લઈશું। હવે આપણે એક ગ્લાસ લીધો છે, આની મદદથી આપણે નાની નાની પૂરી પાડી લઈશું। આ રીતની પાડી લઈશું। આ વધારાનો ભાગ બધો લઈ લેશું અને આને પૂરીને બધી તળી લેશું। આપણે આ બધી તળી નાખશું। હવે તેલ ગરમ થઈ ગયું છે, ધીમા તાપે તળવાની છે એકદમ। આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે, આપણે આને કાઢી લઈશું। આ રીતે બધી બનાવી લઈશું। આપણી મસાલા પાપડી તૈયાર થઈ ગઈ છે, એને આપણે હવે એક ડીશમાં સર્વ કરી લઈશું। જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે। Thank you.